Good morning and welcome to Path of Evolution. આપણે નાના નાના પ્રશ્નોથી ઘણી બધી શંકાઓ અને ક્લેરિટી મેળવી રહ્યા છીએ, શંકાઓ દૂર કરી રહ્યા છીએ અને ક્લેરિટી મેળવી રહ્યા છીએ. હવે ચાલુ કરીએ સાધના. સાધના મીન્સ આપણે આગળ જોયું હતું કે હું આ લોકની અંદર આવ્યો અને આ લોકની અંદર દેહનું તાદાત્મ્ય થયું, એને લઈ અને મેં મારું જગત ઊભું કર્યું. જગત ઊભું કર્યું પ્રોબ્લેમ છે? ના, એ પ્રોબ્લેમ નથી. તો પ્રોબ્લેમ ક્યાં છે? તાદાત્મ્ય છે અને એને લઈને જે વર્તાય છે એ પ્રોબ્લેમ છે. તેમાંથી બહાર કેવી રીતે નીકળવું? હવે બહાર નીકળવાના રસ્તા શોધીએ પહેલા કેટલીક વસ્તુઓની આપણે ક્લેરિટી કરી લઈએ. પહેલી વસ્તુ, આપણે વૈયક્તિક જે બની ગયા એમાંથી સમષ્ટિમાં જવું હોય તો ભગવાને આખું 16મું ચેપ્ટર આપ્યું. એની વાત કરી કે દૈવી ગુણ છે સદભાવ, એ મોક્ષ માટે છે, અને આસુરી ગુણ છે અસદભાવ, એ બંધન માટે છે. આ ક્લિયર રાખો. બંધન અને મુક્તિ માટે શું જરૂરી છે ભગવાને કહી દીધું. હવે બીજી વસ્તુ કહી દીધી કે તમે જો કોઈ એવું માનતા હો, ભગવાને 5મા અધ્યાયમાં ક્લેરિટી કરી દીધી. 14મો અને 15મો 2 શ્લોકમાં કીધું. ભગવાનને કર્તૃત્વ, કર્મ, કર્મફળ, સંયોગ એને કઈ લેવા દેવા નથી. ભગવાન શું કે છે? કોના દ્વારા છે? સ્વભાવ દ્વારા છે. અને સ્વભાવ કોના છે? આપણા. જ્યાં સુધી આપણે સ્વભાવમાં બંધાયેલા છીએ ત્યાં સુધી આપણો પ્રોબ્લેમ છે. આગળ ભગવાને 18મા અધ્યાયમાં પણ વાત કરી બધી કે કર્મ માટે કોણ કોણ જરૂરી છે, કયા સાધનો જરૂરી છે. એમાં કર્તા અગત્યનો છે. કર્તા તરીકે કોણ આવી ગયા? બાબુ બની ગયેલો બાબુ. ભગવાને જે વાત કરી છે 4થા અધ્યાયની અંદર કે આખો જગત છે અને મેં જગતના જે માનવ સમુદાય છે એને 4 ભાગમાં વેચ્યો છે. માણસો વેચ્યા છે? ના, માણસો નથી વેચ્યા. એ ગુણના જે ગુણ અને કર્મનો વિભાગ છે એના પ્રમાણે વાત કરી છે. તો કોને વેચેલા છે? ગુણને વેચેલા છે. બહારથી કોને વેચેલા છે? કર્મ. જેવો ગુણ હોય એવું કર્મ થાય, અને જેવા તમારી અંદર ગુણ હોય એવું તમારા દ્વારા કર્મ થાય, તો તમે એની અંદર માસ્ટરી મેળવી શકો. પરફેક્શન તો જ આવે. ખ્યાલ? પરફેક્શન તો જ આવે. દરેક સોસાયટીની અંદર એ 4 ટાઈપના માણસો હોય. દરેક સોસાયટીની અંદર એમાં કોઈ વર્ણન કઈ લેવા દેવા નથી. અહીં ઓસ્ટ્રેલિયામાં એવા કોઈ વર્ણન નથી, પણ 4 ટાઈપના માણસો છે જે લેબોરિયસ છે પેલા, બરાબર. બીજા છે બિઝનેસ વાળા છે. ત્રીજા છે મેનેજમેન્ટ વાળા છે, પોલિટિક્સ, મેનેજમેન્ટ, પોલીસ, એ બધી વસ્તુ. ખ્યાલ? અને છેલ્લા છે એ થિંકરો છે. 4, દરેક જગ્યાએ 4 હોય. પછી ભગવાને ચોખ્ખી વાત કરી દીધી કે આ તો દેહાત્મા અભિમાન ઊભું થાય છે ક્યાંથી? જ્યારે એ ગુણની અંદર ખરેખર પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં થઈ રહ્યું છે, પણ એને પોતાનું માને છે અને એને લઈને કહે છે કે ના, કરતા આઈતી હમ મન્યતે. આપણે એમાંથી ઊભા કરીએ છીએ. અને જો ભગવાને સોલ્યુશન બતાવ્યું, આ બહુ અગત્યનું છે. 6થા અધ્યાયમાં ઉદ્ધરે આત્મને આત્મના. સાધનામાં અગત્યનું છે. આપણે ત્યાં એક બહુ જ મોટી માન્યતા પ્રવર્તી રહી હોય છે કે મારા માટે મારા ગુરુ કરશે, મારા દેવ કરશે, મેં માળા કરી એ કરશે. ના, એવું નથી. જે ભગવાને 16મા અધ્યાયમાં વાત કરી, દૈવી ગુણો માટે તમે માળા કરો, જે કંઈ કરવું હોય કરો, તમે રીડિંગ કરો, સત્સંગમાં જો બધું કરો, પણ એ શેના માટે છે? તમારા દૈવી ગુણો વધારવા માટે છે. તમારા વતી કોઈ નહીં કરે. તમને માર્ગદર્શન બધા બતાવી શકશે, ગુરુ બતાવી શકશે, બધા બતાવી શકશે, પણ તમારા વતી કોઈ નહીં કરી શકે.
શાસ્ત્ર બતાવી શકશે. આપણે ઊભું કરેલું છે ને આપણે સોલ્વ કરવાનું છે. ભગવાને ચોખ્ખી વાત કરી દીધી કે તું તારો મિત્ર બન, તારો શત્રુ ના બન, અને તું તારો ઉદ્ધાર કર તારી જાતે. આટલી ક્લિયર કટ વાત છે. અને એને પૂર્તિ આપવા માટે પાછું ભગવાને ચોખ્ખી વાત કરી કે પાપ ને પુણ્ય એ બધાને ભગવાનને કઈ લેવા દેવા નથી. કર્મ, કર્તૃત્વ, કર્મફળ, સંયોગ એને પણ ભગવાનને કઈ લેવા દેવા નથી. એ બધું શું છે? એ બધું તમારા સ્વભાવની રમત છે. તમે ઊભી કરેલી છે, તમારે સોલ્વ કરવાની છે. એટલે સાધનામાં પહેલી જવાબદારી પોતાની છે. યાદ રાખો, જ્યાં સુધી તમે સાધનાની અંદર તમારી પોતાની જવાબદારી નહીં ઉઠાવો ત્યાં સુધી તમે સાધનામાં આગળ નહીં વધી શકો. આ આજનો સારનો સાર. આપણે કેવું માનીએ છીએ કે મેં કંઠી પહેરી લીધી, હવે મારા ગુરુ બધું કરશે. મેં 10મો ભાગ આપી દીધો, મારા ઈષ્ટદેવ બધું કરશે. ના, એ નથી. એને કઈ લેવા દેવા જ નથી. દૈવી ગુણો અર્જિત કરવા માટે આપણે એ બધી વસ્તુ કરીએ છીએ. ધેટ્સ અ પાર્ટ ઓફ અવર લાઈફ. એટલે આ સાંભળ્યા પછી નક્કી કરો કે તમારે જાતે તમારી સાધના કરવાની છે, અને જાતે એની અંદર ઇનપુટ આપશો અને જાતે આગળ વધશો તો તમને અનુભૂતિ થશે અને બહાર નીકળશો. પછી છે ને, એકવાર તમે થોડાક આગળ વધશો ને એટલે ઓટોમેટિકલી અંદર અંદર અનુભૂતિ આવવા માંડશે. જેમ આપણે કૂવો ખોદતા હોઈએ એટલે પછી અમુક સમય થાય એટલે પછી નીચે વોટર લેવલ આવવા માંડે, નજીક હોય એટલે આપણને ભીની માટી દેખાય. સેમ વે તમે સાધનામાં જેટલા ઊંડા ઉતરશો, આગળ જશો એટલે ધીરે 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 તમને પોતાને ક્લેરિટી વધશે. અને આ જે લોક છે ને, લોકનું જે બંધન છે ને છૂટશે. ચેક કરવાનું, જાતે અંતરદ્રષ્ટિ કાયમ કરવી. અંતરદ્રષ્ટિ કાયમ કરવી કે ભાઈ તમે જગતમાં હલવાઓ છો કે તમે બહાર નીકળી રહ્યા છો. ચેક કરવાનું. અને આપણે જાતે એટલું તો કરી શકીએ એમ છીએ. આ અગત્યનું છે. સાધના માટે પહેલામાં પહેલું સ્ટેપ, આપ મુઆ વગર સ્વર્ગે જવાય નહીં. આ ક્લિયર કટ. વગર સ્વર્ગે જવાય નહીં. જો ભગવાને 16મા અધ્યાયના 5મા શ્લોકમાં વાત કરી છે, અને આગળ ભગવાને બતાવ્યું છે 4થા અધ્યાયના 36 અને 9મા અધ્યાયના 30મા શ્લોકમાં કે જો તમે સાચા દિલથી કરશો સાધના તો તત્વજ્ઞાન, તમે જ્ઞાન માર્ગે હશો તો તત્વજ્ઞાની થશો, તત્વજ્ઞાનની અનુભૂતિ થશે. તો તમે ગમે તેવા પાપીમાં પાપી હશો તો પણ તમે મહાત્મા થઈ ગયા. અને જો તમે ભક્ત હશો ને અનન્ય ભાવની ભક્તિમાં તમે ભગવાનને પૂરેપૂરા સમર્પિત થઈ જશો તો ગમે તેવા દુરાચારમાં દુરાચારી હશો તો પણ તમારી મુક્તિ થઈ જશે. એટલે આ બહુ જ નજર સામે રાખવાનું. સાધના માટે આ બહુ જ નજર સામે. આપણે જનરલી પબ્લિક અમે સત્સંગ સભામાં જ્યાં, ના, એ તો એ જેવાથી બરાબર, સારી બાબત, ખોટી બાબત નથી. બીજે જવું એના કરતા સત્સંગ સભામાં જવું સારી બાબત છે, પણ એનાથી તમારી મુક્તિ નથી. યાદ રાખો. તો આ સાધનાનું પહેલું સ્ટેપ કે સાધના આપણે પોતે કરવાની છે, આપણા વતી કોઈ કરી શકે નહીં. બરાબર. સાધના આપણે પોતે કરવાની છે. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.